એક દિવસ એક જંગલમાંથી એક સાધુ પસાર થાય છે અને એમની નજર થોડા કૂતરાઓ ઉપર પડે છે. આ 5-6 કૂતરાઓ એક માંસના ટુકડા માટે ઝઘડતા હોય છે. એમાંથી એક કૂતરાની પાસે ટુકડો આવે છે અને બીજા એને લેવા માટે એની ઉપર હુમલો કરે છે. એ કૂતરું લોહી લુહાણ થઈ જાય છે. પછી એ કૂતરું એ માંસ છોડી મૂકે છે. એના પછી બીજું જે કૂતરું હોય છે એ માંસનો ટુકડો લે છે અને એ માંસનો ટુકડો લઈ અને ખાવા જાય એના પહેલાં બીજા બધા કૂતરાઓ એના ઉપર હુમલો કરે છે અને એ થાકીને એ લોહી લુહાણ થયા પછી એ માંસનો ટુકડો છોડી મૂકે છે. તો આ વાત ઉપરથી એ સાધુએ જબરજસ્ત વાત કરી કે જે છોડી મૂકે છે ને જીવનમાં એ શાંતિથી રહી શકે છે અને જે જીવનમાં પકડી રાખે છે કોઈ પણ વાતને એ જીવનમાં ક્યારેય સુખી નથી રહેતું અને એને લોહી લુહાણ થઈને પણ એ વસ્તુ છોડવી મૂકે છે. એટલે કે ઘણું બધું દુઃખ ભોગવીને પણ એ વસ્તુ છોડવી મૂકે છે. આ તો વાતમાં માંસનો ટુકડો આવે એટલે મેં કીધું, બાકી મારે પણ રોટલી કહેવી હતી. પણ એ રોટલીની વાત કરું ને તો રોટલી એ થોડા સમય માટે એ કૂતરું કોઈ પણ ખાઈ લેતું હોય છે, પણ વાત જ માંસના ટુકડાની હતી એટલે નામ લેવું પડ્યું. થેન્ક યુ.